નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા લાંબા સમય પછી આપણે અંગ્રેજી ગ્રામરની આજે ચર્ચા કરીએ છીએ. મિત્રો, ઇંગ્લિશ ગ્રામરમાં શરૂઆત જ્યારે કરીએ ત્યારે પહેલા નંબરનું ટોપિક જે છે ને એ આર્ટિકલ્સ, ઉપપદ, અને એ ખાલી જગ્યા દરેક ધોરણમાં એક યા બીજા સ્વરૂપે પૂછાય છે. મિત્રો, અથવા તો કોમ્પિટિશન એક્ઝામ હોય એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય ત્યાં પણ આ મુદ્દામાંથી ખાલી જગ્યા પૂછાય અને એ વિકલ્પોમાંથી આપણે ખાલી જગ્યા ચૂઝ કરવા એટલે કે પસંદ કરવાની છે અને એ વિકલ્પ યોગ્ય વિકલ્પ આપણે લખવાનો હોય. મિત્રો, તો ત્યાં એના માટે કેટલાક ચોક્કસ નિયમો છે અને એ નિયમોને આપણે અનુસરીએ ત્યારે આ ઉપપદ એટલે કે આર્ટિકલ એના વિશેનું આપણને સરળતાથી માહિતી પ્રાપ્ત થાય. મિત્રો, એના ચોક્કસ નિયમો આપણે જોવાના છે. હવે ગ્રામરની જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે એના પાયાને પકડીશું. મિત્રો, તો પૃથ્વી પર અથવા તો બ્રહ્માંડમાં કોઈ પણ પદાર્થ તમે લો છો, એ પદાર્થ સજીવ પદાર્થ હોઈ શકે કે નિર્જીવ પદાર્થ હોઈ શકે. આ સજીવ પદાર્થ અથવા નિર્જીવ પદાર્થ એ નામથી ઓળખાય છે, એટલે કે એને ચોક્કસ નામ છે. કોઈ પણ પદાર્થ લો તમે તો એ કોઈ પણ પદાર્થ એ સજીવ હોય અથવા તો નિર્જીવ હોય તો એને આપણે ચોક્કસ નામ આપીએ છીએ. આ નામને અંગ્રેજીમાં મિત્રો આપણે નાઉન તરીકે ઓળખવાનું છે, એટલે કે નાઉન એટલે નામ. બસ અહીંયાથી આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ. હવે તમારે શોધવાનું છે મિત્રો, નામ વગરની કોઈ પણ વસ્તુ, નામ વગરની કોઈ પણ પદાર્થ, કોઈ પણ વ્યક્તિ, તો એની શોધીને કમેન્ટ બોક્સમાં તમે લખશો. મિત્રો, અને કમેન્ટ બોક્સમાં જ્યારે તમે લખશો ત્યારે મને ખબર પડશે કે લખ્યું છે એટલે એનું નામ હોય. નામ વગરનું કોઈ પણ તમને જોવા નહીં મળે. દરેક વસ્તુને નામ હોય છે. મિત્રો, પછી એ વ્યક્તિવાચક નામ હોય, ત્યાર પછી એ વસ્તુવાચક હોય, જથ્થાવાચક હોય, સંખ્યાવાચક હોય. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ વસ્તુને તમે નામ આપો છો, જેને આપણે નાઉન કહીએ છીએ. નામને બદલે જે વપરાય છે એને આપણે પ્રોનાઉન કહીએ છીએ. અને પ્રોનાઉન્સ એટલે નામને બદલે જે શબ્દ વપરાય છે. હું મારું નામ લઉં છું તો મારા માટે જે શબ્દ વપરાય આઈ, તો આઈ એ પ્રથમ પુરુષ એકવચન છે, જેને આપણે પ્રોનાઉન કહીએ છીએ. નામને બદલે વપરાયો છે. કિરીટભાઈને બદલે વપરાયું છે તો એને નામને બદલે જે શબ્દ વપરાય એને પ્રોનાઉન કહીએ છીએ. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ વગેરે વગેરે જે છે એને આપણે પ્રોનાઉન કહીએ. અને જ્યારે નામના અર્થમાં કોઈ વસ્તુ વધારો કરે, કોઈ પણ વસ્તુ એ નામના અર્થમાં વધારો કરે એવા શબ્દો જ્યારે તમને આપેલા હોય તો એને આપણે એડજેક્ટિવ એટલે કે એને વિશેષણ તરીકે ઓળખીશું. મિત્રો, હવે એડજેક્ટિવ વિશેષણ એટલે નામને બદલે જે વપરાય છે તે. હવે આ નામને બદલે વપરાય એવી વસ્તુ કઈ છે? તો હું અહીંયા કહી શકું કે અક્ષર જે છે તો સફેદ અક્ષર છે. એ જ રીતે છોકરો છે તો ઊંચો અથવા તો નીચો છોકરો છે, કાળું અથવા ધોળું છે. તો આ પ્રકારે જે નામના અર્થમાં વધારો કરે એને આપણે વિશેષણ કહીએ છીએ. મિત્રો, તો અહીંયા એડજેક્ટિવ જે છે એને આપણે વિશેષણ કહીશું. કાળું, ધોળું, ઊંચું, નીચું, સફેદ, ત્યાર પછી ઉપર, નીચે, આગળ, પાછળ કોઈ પણ વસ્તુ જ્યારે લાગે ત્યારે આપણે એને વિશેષણ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ક્રિયાના અર્થમાં કોઈ શબ્દ વપરાય છે તો એને આપણે વર્બ કહીશું. વર્બ એટલે ક્રિયાપદ, અને વર્બ એ જુદા જુદા કાળ પ્રમાણે અથવા તો ચોક્કસ નિયમો પ્રમાણે આપણે યાદ રાખીએ છીએ. ક્રિયાપદો ખાવું છે, પીવું છે, બેસવું, ઉઠવું, રમવું, દોડવું, બધી જ વસ્તુઓને આપણે વર્બ એટલે કે ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, હવે આની સાથે આને જોડી દો ત્યારે આપણને એડવર્બ મળે છે. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ એટલે શું? તો જે ક્રિયાના અર્થમાં વધારો કરે છે. દોડવું પણ ઝડપથી દોડવું, લખવું પણ સારી રીતે લખવું. તો ત્યાં તમારે ક્રિયાની સાથે જ્યારે વિશેષણ વપરાય તો એને આપણે એડવર્બ તરીકે ઓળખીશું. તો આ પ્રકારે આપણે મિત્રો અંગ્રેજીમાં આર્ટિકલની શરૂઆત કરીએ છીએ. હવે આર્ટિકલની જ્યારે શરૂઆત કરીએ ત્યારે નાઉન જે છે એ નાઉનના તમારે બે પ્રકાર અહીંયા હાલ પૂરતા પાડવાના છે. નાઉનના બે પ્રકાર. હવે નામ એના જ્યારે બે પ્રકાર તમે પાડો છો ત્યારે
એક ડેફિનાઇટ અને બીજું ઇનડેફિનાઇટ. હવે ડેફિનાઇટ એને આપણે કહીએ નિશ્ચિત નામ છે અને ઇનડેફિનાઇટ જેને આપણે કહીશું અનિશ્ચિત નામ છે. હવે નામ ડેફિનાઇટ અને ઇનડેફિનાઇટ, નિશ્ચિત અને અનિશ્ચિત શું છે? અહીંયા ધારો કે તમે રિવર શબ્દ બોલો છો, માઉન્ટ શબ્દ બોલતા હો, તો અહીંયા આપણને ચોક્કસ ખબર નથી કે નદી કઈ છે, એટલે અનિશ્ચિત છે. પર્વત કયો છે? અનિશ્ચિત છે. હિલ કઈ છે એટલે કે ટેકરી કઈ છે તો અનિશ્ચિત છે. બોય છોકરો કયો છે તો એ અનિશ્ચિત છે. મિત્રો અહીંયા આપણે કોઈ પણ નામ નથી આપેલું, જે તે વસ્તુનું નામ નથી, તો એવા વસ્તુઓને આપણે અનિશ્ચિત સર્વનામ કહીએ છીએ, અનિશ્ચિત નામ કહીએ છીએ. તો નિશ્ચિત એટલે શું? તો રિવર છે, પણ રિવર ની આગળ ધ ગંગા શબ્દ આપેલો છે, એટલે કે ગંગા નદી આ ચોક્કસ નદીનું નામ થઈ ગયું. મિત્રો માઉન્ટ છે તો એની સાથે ધ હિમાલય માઉન્ટેન એટલે કે પર્વતમાળા, તો એ નિશ્ચિત નામ થઈ ગયું છે. હિલ તો ત્યાં તમારે લેવાનું છે કોઈ પણ રેઝન હિલ, તો એ નિશ્ચિત નામ છે. જ્યારે પણ તમે કોઈ પણ નામને નામથી ઓળખો છો તો એને આપણે નિશ્ચિત નામ કહીએ છીએ. તો અહીંયા આપણે બે પ્રકારો પાડવાના છે, એક નિશ્ચિત અને બીજું અનિશ્ચિત. એટલે કે નિશ્ચિત સર્વનામ છે અને અનિશ્ચિત સર્વનામ છે. મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે નિશ્ચિત સર્વનામ જ્યારે તમને આપેલું હોય ત્યારે અને અનિશ્ચિત સર્વનામ જ્યારે આપેલું હોય ત્યારે આપણે આર્ટિકલમાં કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. તો બીજા બે પ્રકાર પાછા આપણે અહીંયા વિચારીશું કે અનિશ્ચિત સર્વનામની અંદર અહીંયા આપણને એક વચન એટલે કે સિંગ્યુલર આપેલું હોય અને બહુવચન એટલે કે પ્લુરલ આપેલું હોય. નામ જે છે એમાં પણ એક વચન અને બહુવચન. અહીંયા એક વચન નામ કયું કયું છે મિત્રો? એક વચન નામ એટલે ચોપડી, પુસ્તક, બુક એ એક વચન છે. સફરજન એક વચન છે. એપલ સફરજન એક વચન છે. ખુરશી ચેર એક વચન છે. પંખો ફેન એક વચન છે. તો એક વચન નામ જે છે એ અને બહુવચન જ્યારે એક કરતા વધારે સંખ્યામાં તમે દર્શાવો છો તો એને આપણે બહુવચન કહીએ છીએ. રૂમમાં ઘણા બધા પંખાઓ છે તો there are many fans in my room. વર્ગમાં ઘણી બધી બેન્ચીસો છે. there are many benches in the classroom. તો અહીંયા આપણે બેન્ચીસ શબ્દ બોલીએ છીએ. બેન્ચ શબ્દ એકવચન છે પાટલી અને બેન્ચીસ શબ્દ બહુવચન છે મિત્રો. તો અહીંયા કેટલાક નામો એકવચન હોય છે, કેટલાક નામો બહુવચન હોય છે. મિત્રો અહીંયા હાલ પૂરતું આપણે વિચારવાનું છે કે જે પણ બહુવચન તમને આપેલું છે એ બહુવચન સાથે કોઈ પણ આર્ટિકલનો આપણે ઉપયોગ નથી કરવાનો. અનિશ્ચિત સર્વનામ જ્યારે આવે, અનિશ્ચિત નામ આવે ત્યારે તમારે બહુવચન આર્ટિકલ સાથે કોઈ બહુવચન નામ સાથે કોઈ આર્ટિકલનો ઉપયોગ કરવાનો નથી. પણ એક વચન નામ તમને આપેલું હોય તો એક વચન નામ સાથે આપણે બે પ્રકારના આર્ટિકલોનો ઉપયોગ કરવાનો છે અને એ બે પ્રકારના આર્ટિકલોમાં એક એ અને એક એન છે. મિત્રો આટલે સુધી આપણે ક્લિયર થઈએ છીએ. નિશ્ચિત એને પછીથી વિચારીએ છીએ. અનિશ્ચિત જે આપેલા છે એની અંદર એક વચન અને બહુવચન. બહુવચનને છોડી દીધા કારણ કે બહુવચન નામ સાથે તો તમારે આર્ટિકલ વાપરવાનો જ નથી. પણ એક વચન નામ તમને કોઈ પણ આપેલું હોય તો એની અંદર તમારે પાછા બે આર્ટિકલ વાપરવાના છે, એ અને એન. આટલે સુધી ક્લિયર? રેડી? એક વચન નામ એની સાથે એ અને એન વપરાય. ઓકે થઈ ગયું છે? હવે ફરીથી એકવાર બહુવચન આપેલું હોય ત્યાં આર્ટિકલનો ઉપયોગ નથી કરવાનો મિત્રો. એક વચન નામ આપેલું હોય ત્યાં જ આર્ટિકલનો ઉપયોગ આવે. હવે અહીંયાથી જો આપણે ક્લિયર કરતા હોય તો એ ક્યારે વપરાય છે અને એન ક્યારે વપરાય છે, આ બે બાબતો આપણે શીખવાની છે મિત્રો. તો પહેલા એ આર્ટિકલ માટેના નિયમો. અહીંયા નોર્મલ નિયમ આપણે યાદ રાખીશું. નોર્મલ
હવે જ્યારે પણ તમારે આર્ટિકલનો ઉપયોગ કરવો છે ત્યારે આપણે કોઈ પણ શબ્દની શરૂઆત યાદ રાખીશું અને શરૂઆતનો ઉચ્ચાર યાદ રાખીશું. કોઈ પણ શબ્દની શરૂઆત શાનાથી થાય છે અને શરૂઆતનો ઉચ્ચાર કયો છે, આ બે બાબતોથી ધ્યાનમાં રાખીશું. હવે જ્યારે ઉચ્ચારની આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે ઉચ્ચાર બે પ્રકારે આપણે કરીએ છીએ. જ્યારે આપણી જીભ જે છે એ જીભને જુદી જુદી જગ્યાએ અડકાવવામાં આવે ત્યારે જે શબ્દ ઉત્પન્ન થાય છે એને આપણે વ્યંજન તરીકે ઓળખીએ છીએ મિત્રો ગુજરાતીમાં. જ્યારે જીભને કોઈ પણ જગ્યાએ અડાડો, દાંતે અડાડો છો તો અથવા ગધ બોલવા માટે ત્યારે દંતવ્ય કહીશું. હોઠ ભીડીને આપણે બોલીએ છીએ એને આપણે હોઠ્ય કહીએ છીએ. તો એ પ્રકારે જીભ અથવા હોઠને વળવું પડે છે એવા શબ્દોને આપણે વ્યંજન કહીએ. તો અંગ્રેજીમાં બી, સી, ડી, એફ, જી, એચ આ બધા શબ્દો જે આપેલા છે એ બધા જ શબ્દોને આપણે વ્યંજન કહીએ છીએ મિત્રો. એટલે જે શબ્દની શરૂઆત વ્યંજનથી થાય છે, વ્યંજનથી શરૂઆત, આટલું યાદ રાખીશું મિત્રો. જેની શરૂઆત વ્યંજનથી થાય છે એવા શબ્દની સાથે તમારે એ આર્ટિકલ વાપરવાનો છે. આ નિયમ આપણે યાદ રાખીએ છીએ. એકદમ નોર્મલ, જે શબ્દની શરૂઆત વ્યંજનથી થાય છે અને એવા એ નામ છે એની સાથે તમારે એ આર્ટિકલ વાપરવો પડે. જેવી રીતે કે ડોગ શબ્દ આપેલો છે, કેટ શબ્દ આપેલો છે, મોય નામ આપેલું છે, ઘર એ પણ નામ આપેલું છે. તો આ તમામની આગળ આપણે જ્યારે નજર કરીએ છીએ ત્યારે એ ડોગ, એ કેટ, એ બોય, એ ઘર, પેલી એક વસ્તુ તો આપણે જોયું છે કે જ્યારે બહુવચન હોય છે ત્યારે તો તમારે આર્ટિકલનો ઉપયોગ કરવાનો નથી. એટલે વિકલ્પમાં નન ઓફ ધેમ અથવા તો નન શબ્દ આપેલો હોય અથવા તેમાંથી એક પણ નહીં તો એ આપણે ઉપયોગ કરવાનો જ નથી. પણ જ્યારે એક વચન છે, જો ડોગને બદલે ડોગ્સ શબ્દ હોતો તો આપણે આર્ટિકલનો ઉપયોગ નથી કરતા. કેટને બદલે કેટ્સ શબ્દ હોતો તો પણ આપણે આર્ટિકલ નથી વાપરતા. માત્ર અને માત્ર એક વચનમાં આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે મિત્રો. અને એ ડોગ, એ બોય, એ કેટ, એ ગર્લ એટલે કે એબીસીડી માં આવતા તમામ વ્યંજનો જે છે એ વ્યંજનોની શરૂઆત, નામની શરૂઆત વ્યંજનથી થતી હોય તો ત્યાં તમારે એ આર્ટિકલ વાપરવાનો. એક નિયમ ક્લિયર છે તમારો? રેડી મિત્રો? એવા નામો છે કે જેનો શરૂઆત શાનાથી થાય છે? વ્યંજનથી થાય છે. અને વ્યંજનથી થાય છે માટે આપણે એ આર્ટિકલ ઊંધું ગણીને લખી દેવાનો છે. કોઈ પણ ચર્ચા કર્યા સિવાય, કોઈ પણ તકલીફ લીધા સિવાય આપણને યાદ રહી જાય કે જેની શરૂઆત વ્યંજનથી થાય, વ્યંજન આપણે ઓળખી લેવાના છે. તો એનાથી સ્વર કયા છે એ આપણે સ્વરમાં જોઈએ છે, પણ હાલ પૂરતા વ્યંજનોથી શરૂઆત થાય છે તો એ વ્યંજનથી શરૂઆત થતી હોય એની આગળ એ વપરાય. હવે મિત્રો કેટલાક શબ્દો એવા છે એમાં અહીંયા આપણે જોઈએ છે કે યુનિયન, યુનિફોર્મ આ જે શબ્દો છે એની આગળ યુ શબ્દ વપરાયો છે અને યુ શબ્દ જે છે એ સ્વર છે. અંગ્રેજીમાં 5 સ્વરો છે, એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 પૈકીનો એક સ્વર છે મિત્રો. ગુજરાતીમાં 12 સ્વરો છે, અ, આ, ઈ, જેને ગળામાંથી તમે નીકાળો છો ડાયરેક્ટ નીકળે છે. જ્યાં જીભ અથવા હોઠને ક્યાંય હલનચલન નથી કરવું પડતું એને આપણે સ્વર કહીએ છીએ મિત્રો. તો એ, ઈ, આઈ, ઓ, યુ આ જે છે એને આપણે સ્વરો તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો અહીંયા જોશું કે યુ શબ્દ છે અને યુ શબ્દ છે આગળ યુ લખેલો છે. તો તમને મેં નિયમ આપ્યો છે કે વ્યંજનથી જે શબ્દની શરૂઆત થાય ત્યાં તમારે એ આર્ટિકલ વાપરવો છે. તો અહીંયા તો તમે લખશો કે સાહેબ વ્યંજનથી શરૂઆત થાય છે સર તો અમારે શું લખવું? તો અહીંયા તો છથી શરૂ થાય છે તો તમે એન લખશો, એન યુનિફોર્મ અને એન યુનિયન. તો ત્યાં તમે ખોટું લખીને આવો છો મિત્રો, ધ્યાન રાખજો. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે યુનિયન અને યુનિફોર્મમાં આગળ યુ સ્વર આવે છે અને છતાં પણ ત્યાં એ આર્ટિકલ વપરાય છે. તો કેવી રીતે? અહીંયા આપણે જોઈએ છે કે યુ શબ્દ છે એ યુ શબ્દનો ઉચ્ચાર જ્યારે તમે કરો, કરી દો ઉચ્ચાર, તો ઉ નથી બોલવાના, યુ બોલવાના છે. અને યુ બોલવા માટે જીભને થોડી વાળવી પડે છે મિત્રો.
બોલો છો ત્યારે અંદરથી આ ઈ ઉ એ અંદરથી નીકળે છે માટે સ્વર છે, પણ યુ ને બોલવા માટે થોડીક જીભને વાળવી પડે છે. જીભને વાળ્યા સિવાય યુ નથી બોલી શકવાના, અને જીભને વાળો છો યુ બોલો છો માટે વ્યંજન છે. તો વ્યંજન છે એટલે એની સાથે એ આર્ટિકલ વપરાય. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે કે જે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય, પણ શરૂઆત ભલે સ્વરથી થાય પણ ઉચ્ચાર વ્યંજન જેવો થતો હોય તો પણ તમારે એ આર્ટિકલ વાપરવાનો છે. મિત્રો ક્લિયર? બે બાબતો આપણે ધ્યાનમાં રાખી છે. હવે બે બાબતો તમારે અહીંયા એ આર્ટિકલ પૂરતી ક્લિયર કરી દેવાની છે. શરૂઆત કયા શબ્દથી થાય છે અને એનો ઉચ્ચાર કેવો થાય છે. તો શરૂઆત અને ઉચ્ચાર બંનેમાં વ્યંજન હોય, બસ બોલવાનો છે આપણે, એનો ઉચ્ચાર કરવાનો છે. એ શબ્દને આપણે બોલવાનો છે, અને બોલતા ડોગ બોલો છો તો ડ બોલાય છે, યુનિફોર્મ બોલો છો તો યુ બોલાય છે. તો ત્યાં તમારે એ આર્ટિકલ વાપરવાનો છે. એટલે હવે શરૂઆતમાં કયો શબ્દ છે એને આપણે ભૂલી ગયા, નિયમનો અપવાદ આપણને મળી ગયો કે ઉચ્ચાર જેનો વ્યંજન જેવો થતો હોય ત્યાં તમારે એ આર્ટિકલ વાપરવાનો છે. મિત્રો હવે આપણે લેવું છે એન આર્ટિકલ માટેના નિયમો. હવે એન આર્ટિકલ માટેના નિયમોમાં સૌ પ્રથમ શબ્દની શરૂઆત સ્વરથી થવી જોઈએ. મિત્રો આ પહેલી જરૂરિયાત, પહેલો નિયમ. સ્વર કયા કયા છે તો એ ઈ આઈ ઓ યુ એ આપણે આગળ જોઈ લીધું છે. અને એ ઈ આઈ ઓ યુ કયા કયા? 5 સ્વરો. એ ઈ આઈ ઓ અને યુ આ શબ્દોથી જે પણ શબ્દની જે પણ નામની શરૂઆત થાય તો એને આપણે સ્વર તરીકે ઓળખીશું, અને આ સ્વરથી શરૂઆત થાય છે. મિત્રો હવે અહીંયા મારે તમને એક બાબત જણાવવાની છે કે જ્યારે કોઈ વ્યક્તિનું નામ હોય ત્યારે તમારે આર્ટિકલનો ઉપયોગ નથી કરવાનો. મિત્રો આ એક અપવાદ. એ વ્યક્તિ એકવચન હોય કે બહુવચન હોય, વ્યક્તિનું નામ એટલે રમેશભાઈ, તો રમેશભાઈ અહીંયા આપણે લઈએ હી ઇઝ, એ કે એન આર્ટિકલ અહીંયા આપણે વાપરવાનો નથી. મિત્રો એટલે વ્યક્તિનું નામ એકવચન હોય કે બહુવચન હોય ત્યાં તો આર્ટિકલ વપરાતો જ નથી. અહીંયા રમેશભાઈની જગ્યાએ મેન શબ્દ જ્યારે તમને આપેલું હોય તો એ વ્યક્તિ થાય છે. કઈ વ્યક્તિ છે ચોક્કસ એ ખબર નથી, રમેશભાઈ છે એ ખબર નથી, તો ત્યાં રમેશભાઈ ખબર નથી માટે હી ઇઝ અ મેન, એક માણસ છે. બરાબર, પણ હવે એ માણસ રમેશભાઈ છે એવું આપણે સાબિત કરી દીધું છે, માટે ત્યાં તમારે આર્ટિકલ નથી વાપરવાનો. તો અહીંયા સૌ પ્રથમ આપણે જોઈએ છે કે વ્યક્તિના નામની આગળ નાઉન શબ્દ જે છે એ પદાર્થ અથવા વ્યક્તિ અથવા વસ્તુનું નામ છે. બરાબર, પણ એ વ્યક્તિનું નામ જ્યારે તમને આપેલું હોય, હવે અહીંયા તમે એવું બોલીએ છીએ આપણે કે પદાર્થ વ્યક્તિ કે વસ્તુનું નામ છે, તો મિત્રો રમેશભાઈ તો વ્યક્તિ છે, પણ વ્યક્તિ એ રમેશભાઈ નિશ્ચિત થઈ ગયા છે, અને મેન શબ્દ જે છે એમાં કોઈ વ્યક્તિ નિશ્ચિત થતો નથી. વુમેન છે તો એમાં કોઈ વ્યક્તિ નિશ્ચિત થતો નથી. તો આ ભૂલ આપણે નથી કરવાની. ઘણા વિદ્યાર્થીઓ નાનપણથી વાંચતા શીખે ત્યારે હી ઇઝ એ રમેશભાઈ, કારણ કે એમને સી ઇઝ એ રમીલાબેન ઈજની સાથે એ બોલી જ નાખે છે. ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે, પણ આપણે નામ જ્યારે કોઈ પણ વ્યક્તિનું આપેલું હોય ત્યારે આર્ટિકલનો ઉપયોગ કરવાનો જ નથી. મિત્રો એ ખાસ ધ્યાન રાખીશું. અહીંયા એ થી શરૂ થતા શબ્દો કયા કયા હોઈ શકે? તો એપલ, ત્યાર પછી એસ એલિફન્ટ, ઈગ, આગળ હશે ઇન્કપોટ, ઓરેન્જ, ઓક્સ, અમ્બ્રેલા. ઘણા બધા શબ્દો આપણે લઈ શકીએ કે જે શબ્દની શરૂઆતમાં સ્વર છે. અહીંયા આપણે સ્વર જોઈએ એ, અહીંયા સ્વર છે એ, અહીંયા એલિફન્ટમાં સ્વર છે ઈ, ઈગમાં સ્વર છે ઈ, બધા એક વચન છે. અહીંયા ઇન્કપોટમાં આઈ, શાહીનો કડિયો, ઇન્કપોટ એટલે શાહીનો કડિયો. અહીંયા ઓરેન્જ ઓ, ઓક્સ બળદ ઓ, અમ્બ્રેલા છત્રી એમાં યુ. તો અહીંયા આપણે જોઈએ છે કે દરેક શબ્દની શરૂઆત શાનાથી થાય છે? મિત્રો સ્વરથી થાય છે, અને સ્વરથી થાય છે એટલે ત્યાં તમારે વર્ણ વિચારે લખી નાખવાનું છે, વિચારા વગર લખવાનું છે. અહીંયા આપણે વિચાર્યા વગર શું લખી દઈશું? એન એપલ, ધીસ ઇઝ એન એપલ. એ જ રીતે એન એસ, એન એલિફન્ટ, એન ઈગ, એન ઇમ્પોર્ટ, એન ઓરેન્જ, એન ઓક્સ, એન અમ્બ્રેલા. તો અહીંયા આપણે જોઈએ કે વિચાર્યા સિવાય આપણે લખી નાખીએ છીએ કે જ્યાં તમને સ્વર જોવા મળે છે
તો સ્વર જોવા મળે છે ત્યાં તમારે એન વાપરવાનું છે, વ્યંજન જોવા મળે છે ત્યાં તમારે એ વાપરવાનું છે, પણ અહીંયા પણ આપણે અપવાદનો ભોગ બનીશું મિત્રો. અહીંયા પણ આપણે અપવાદ લેવાનો છે. આપણને આવું એક વાક્ય આપેલું છે, રમેશ ઇઝ બ્રેકેટ ખાલી જગ્યા આપેલી છે આપણને અને ઓનેસ્ટ બોય. રમેશ એક પ્રામાણિક વિદ્યાર્થી છે, પ્રામાણિક છોકરો છે એવું આપણને જ્યારે કીધું છે ત્યારે આગળ ઓનેસ્ટ શબ્દ જ્યારે તમે લખ્યું છે તો ઓનેસ્ટ માં એચ શબ્દ વાપર્યો છે. આ એચ જે છે શું છે મિત્રો? શું છે? વ્યંજન. રેડી? એચ છે વ્યંજન છે, વ્યંજન છે પણ છતાં આપણે એનો ઉચ્ચાર નથી કરવાનો મિત્રો. હોનેસ્ટ શબ્દ નથી બોલવાનો, આને આપણે હોનેસ્ટ નથી બોલતા, આ ધ્યાન રાખવાનું છે આપણે. એ જ રીતે અવર શબ્દ આપેલું હોય તો આને આપણે હવર શબ્દ નથી બોલતા, ફક્ત અવર બોલીએ છીએ, ફક્ત ઓનેસ્ટ બોલીએ છીએ મિત્રો. અહીંયા કોમ્પ્લિકેટેડ વાત શરૂ થતી કે અહીંયા અવર શબ્દ બોલો છો, ઓનેસ્ટ શબ્દ બોલો છો ત્યારે ઉચ્ચાર આપણો કેવો થાય છે? તો અ એટલે સ્વર, ઓ એટલે સ્વર. તો અહીંયા અ અને ઓ શબ્દ બોલાય છે, માટે ત્યાં ભલે ઓનેસ્ટ શબ્દ આપેલું હોય આપણે આર્ટિકલ તરીકે એન લેવાનું છે. એટલે હમણાં જેમ આપણે લીધું હતું કે વ્યંજનમાં ઉચ્ચાર વ્યંજન જેવો થતો હોય, ભલે આગળ સ્વર આપેલો હોય તો એ આર્ટિકલ લેવાનો. યુનિફોર્મ લીધું આપણે અને યુનિયન શબ્દ લીધું છે. એ જ રીતે અહીંયા પણ તમારે મિત્રો જ્યારે શબ્દની શરૂઆત ભલે વ્યંજનથી થતી હોય પણ એનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય તો ઉચ્ચાર સ્વર જેવો થાય માટે આપણે એન આર્ટિકલ વાપરવાનું છે. હવે કેટલાક ટૂંકાક્ષરી નામો છે મિત્રો. એસએસસી, એચએસસી વગેરે વગેરે, એમબીએ. અહીંયા મિત્રો આપણે જોઈએ છે કે જ્યારે તમે એસએસસી સર્ટિફિકેટ વિશે બોલો છો ત્યારે આગળ એસ લખેલો છે, એચ લખેલો છે ને એમ લખેલો છે મિત્રો. હવે તો તમે નિયમ પ્રમાણે તો કહેશો કે નિયમ પ્રમાણે આ દરેકની સાથે વ્યંજન આવે છે, વ્યંજન આવે છે એટલે એ આર્ટિકલ વપરાય, આવું આપણે બોલીશું. પણ ત્યાં પણ મિત્રો આપણે ભૂલ કરીએ છીએ, ત્યાં પણ આપણે ગલતી કરીએ છીએ. જ્યારે એસ શબ્દ બોલો છો ત્યારે શરૂઆતમાં એસ બોલો, એસ તો એ પહેલા બોલાય છે અને એ સ્વર છે. એ જ રીતે એચ બોલો છો તો એચ, એ જ રીતે એમ બોલો છો તો એમ, આગળ એ શબ્દ બોલાય છે અને એ શબ્દ બોલાય છે સ્વર છે. તો આવા ટૂંકાક્ષરી નામો તમને આપેલા હોય કે જેની આગળ ભલે શબ્દ આપેલો હોય વ્યંજન, વ્યંજનથી શરૂ થતું હોય પણ એનો ઉચ્ચારમાં પહેલો અક્ષર જોવાનું છે અને પહેલો અક્ષર એસ, એચ, એમ બોલી શકો છો તમે. તો ત્યાં તમે જુઓ છો કે અહીંયા પણ તમારે કયો આર્ટિકલ લેવાનો છે? તો એન આર્ટિકલ, એન આર્ટિકલ. એનએચએસસી સર્ટિફિકેટ, એનએચએસસી સર્ટિફિકેટ અને એમબીએ તો ત્યાં તમારે એન શબ્દનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર મિત્રો? વ્યંજન અને સ્વર બાબતમાં આપણે એકદમ ક્લિયર થઈ ગયા છે. એના ઉદાહરણો પણ આપણે લઈશું, એના કેટલાક વાક્યો પણ લઈશું અને એ વાક્યો મિત્રો એની અંદર તમારે પહેલા વિચારવાનું કે કયો જવાબ હોઈ શકે, ત્યાર પછી જવાબ લખીશ મિત્રો. પહેલા તમારે જવાબ વિચારી લેવાનો છે અને પછી મારે લખવાનો છે તો તમે કેટલા નિયમો ધ્યાનપૂર્વક જોયા છે એની ખબર પડે. હવે મિત્રો પ્રકાર નંબર 2 જે આપણે લેતા હતા નિશ્ચિત, ડેફિનેટ. હવે અહીંયા નિશ્ચિત આર્ટિકલ જે છે એ નિશ્ચિત આર્ટિકલમાં માત્ર આપણે ધ નો ઉપયોગ કરવો છે. નિશ્ચિત આર્ટિકલ એક જ છે અને એક યાદ રાખીશું, ધ નો ઉપયોગ કરીએ. હવે ધ ક્યારે વપરાય? હમણાં મિત્રો આપણે એક વસ્તુ જોઈ છે કે એ અને એન આર્ટિકલ એક વચન નામ સાથે વપરાય છે. ધીસ ઇઝ એન એપલ, આવું આપણે ક્યાંક જોઈ લીધું છે. અથવા તો ધીસ ઇઝ એ બોય, આ પણ આપણે જોયું છે. અહીંયા તમે જુઓ કે સ્વરથી શરૂ થાય છે માટે એન આર્ટિકલ વાપર્યો છે, વ્યંજનથી શરૂ થાય છે માટે એ આર્ટિકલ વાપર્યો છે. હવે આ જ બાબતની, આ જ સફરજનની, આ જ બોય એટલે કે છોકરાની તમે ફરીથી વાત કરો છો ત્યારે નિશ્ચિત બની જાય છે. ધીસ ઇઝ એન એપલ, આ સફરજન છે પણ હવે એની વાત કરો, ફરીથી જ્યારે વાત કરો છો ત્યારે નિશ્ચિત બની ગયું છે અને નિશ્ચિત બની ગયું છે માટે ધ એપલ ઇઝ રાઈપ,
સફરજન પાકું છે. તો ત્યાં એકની એક વસ્તુની જ્યારે ફરીથી વાત કરવી હોય ત્યારે નિશ્ચિત બની જાય છે, અને નિશ્ચિત બની જાય છે માટે તમારે શું વાપરવાનું છે? ધ આર્ટિકલ. હવે તમારે અહીંયા બોય શબ્દ આપેલું છે, તો બોય શબ્દમાં પણ આ છોકરો છે. હવે છોકરાઓમાંથી ઘણા બધા છોકરા છે, તમને ખબર નથી કે અનિશ્ચિત છે, પણ હવે આપણે જે બતાવીએ છીએ તે ધ બોય ઇઝ નોટી. ધ બોય ઇઝ નોટી બોય, તોફાની છોકરો છે. તો આ છોકરો જે છે એ તોફાની છોકરો છે, એના માટેનું જ્યારે આપણે લઈએ છીએ ત્યારે તમારે ધ વાપરવાનું છે. ક્લિયર મિત્રો? એટલે કે એક જ વસ્તુની જ્યારે શરૂઆતમાં વાત કરો છો, શરૂઆતમાં જ્યારે લખીએ છીએ ત્યારે એ અથવા એન આર્ટિકલ વપરાય છે, પણ એ જ વસ્તુની જ્યારે ફરીથી તમારે વાત કરવી હોય તો ફરીથી જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે ધ આર્ટિકલ વપરાય. એટલે કે એ રીતે નિશ્ચિત અથવા તો ડેફિનેટ આર્ટિકલ છે, અને એ આપણા માટે ધ. મિત્રો હમણાં જ આપણે કીધું ધીસ ઇઝ એ રિવર, આ નદી છે, આ નદી છે. ધેટ ઇઝ એ રિવર, પેલી નદી છે. ધેટ ઇઝ અ માઉન્ટેન, પેલી પર્વતમાળા છે. તો અહીંયા આપણે જોઈએ છે કે આવી વસ્તુ જ્યારે તમને આપેલી હોય ત્યારે એ અથવા એન આર્ટિકલ જે વ્યંજન અથવા સ્વર છે એના નિયમોને આધારે મૂકીશું. પણ અહીંયા આપણે જોઈએ કે ધીસ ઇઝ ધ ગંગા રિવર. ગંગા નદી છે. તો ગંગા નદી એ નામ નિશ્ચિત થઈ ગયું છે માટે ત્યાં તમારે ધ આર્ટિકલ વાપરવાનું છે. મિત્રો જ્યારે એકવચન નામ છે ત્યારે તમારે એ આર્ટિકલ વાપરવાનો છે, અને જ્યારે નિશ્ચિત થઈ જાય છે ત્યારે તમારે ધ આર્ટિકલ વાપરવાનો છે. અહીંયા એક બાબત ધ્યાનમાં રાખવાની છે. ધીસ ઇઝ અ વુમેન, ફરીથી એક વખત યાદ રાખીએ, આ એક સ્ત્રી છે, અને સી ઇઝ. હવે ફરીથી એ સ્ત્રીના નામ વિશેની જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે ગંગા એવું નામ છે તો નદી નથી, તો ત્યાં તમારે એ અથવા એન નથી વાપરવાનું. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. આગળ ચર્ચા કરી લીધી આપણે, અને એક ચર્ચા પ્રમાણે ગંગા નામ છે, તો નામ છે માટે ત્યાં આર્ટિકલ નહીં આવે, તો અહીંયા આપણે આર્ટિકલનો ઉપયોગ નથી કરવાનો. મિત્રો નિશ્ચિત નદી, નિશ્ચિત પર્વત, નિશ્ચિત સમુદ્ર કોઈ પણ તમને આપેલું હોય તો એની સાથે હંમેશા ધ આર્ટિકલ વપરાય. બરાબર? આગળ જોઈએ છે ધ્યાન આપો મિત્રો. ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, સૂર્ય એક ચમકતો તારો છે. અહીંયા સન શબ્દ જે લીધું છે, સૂર્ય એ નિશ્ચિત છે મિત્રો. તરત જ સૂર્યની સામે આંગળી જશે આપણી, અને આપણે કહી દઈશું કે સૂર્ય નિશ્ચિત સનાતન, એને આપણે ધ તરીકે ઓળખીએ છીએ. ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. અહીંયા આપણે બ્રાઇટ એટલે કે તેજસ્વી વિશેષણ લીધું છે, અને વિશેષણ આપણે એ અને એન આર્ટિકલ જે છે ને મિત્રો, એ એક વચનમાં વાપરીએ છીએ એવું આપણે જોઈ લીધું છે. એક વચનનો મતલબ થાય છે કોઈ એક ઉપરમાં કોઈ એક શબ્દ જ્યારે લઈએ તો કોઈ એક શબ્દ જે છે ને એના માટે એક એના એક વચન છે. તો અહીંયા આપણે જોઈએ કે તે એક ચળકતો તારો છે, તેજસ્વી તારો છે. તો અહીંયા ધ સન ઇઝ એ બ્રાઇટ સ્ટાર. ધ શબ્દ છે સનની સાથે વપરાય છે, એટલે અહીંયા આપણે એક નવા મુદ્દાની ચર્ચા કરીશું. નવીન મુદ્દો આ પ્રકારે છે કે જ્યારે કોઈ પણ અવકાશી પદાર્થ આપેલો હોય, કોઈ પણ અવકાશી પદાર્થ, સૂર્ય છે, ચંદ્ર છે, ગ્રહો છે, ઉપગ્રહો છે, પૃથ્વી છે, અવકાશી પદાર્થ, તો એની સાથે તમારે ધ આર્ટિકલ વાપરવાનો છે. પણ જ્યારે એની સાથે વિશેષણ આપેલું હોય તો ત્યાં તમારે એ અથવા એન આર્ટિકલ અને નિશ્ચિત આર્ટિકલ વાપરવાનો છે. જેવી રીતે કે ધ મૂન ઇઝ અ સેટેલાઇટ, ચંદ્ર એક ઉપગ્રહ છે. એ જ રીતે ધ અર્થ ઇઝ અ પ્લેનેટ, પૃથ્વી જે છે એ ગ્રહ છે. તો ગ્રહ અથવા ઉપગ્રહ શબ્દ અથવા તારો શબ્દ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે એની સાથે એ આર્ટિકલ વાપરો છે, પણ એ અવકાશી પદાર્થ માટે તમારે ધ આર્ટિકલ વાપરવો હોય. એટલે કે કોઈ પણ અવકાશી પદાર્થ હોય
માર્સ, મંગળ હોય, જ્યુપિટર હોય, કોઈ પણ આપેલો હોય તો એની સાથે તમારે ધ આર્ટિકલ લેવાનું અને એના સાથે વપરાતું વિશેષણ જે છે એના પછીનું જે નામ છે એની સાથે તમારે મિત્રો એ આર્ટિકલ વાપરવાનો છે. નેક્સ્ટ, કેટલાક ધાર્મિક પુસ્તકો છે તો ધાર્મિક પુસ્તકો સાથે એટલે કે ધર્મ ગ્રંથો સાથે હંમેશા ધ આર્ટિકલ વપરાય છે. ધ બાઇબલ, ધ કુરાન, ધ મહાભારત, ધ રામાયણ, તો કોઈ પણ ધાર્મિક પુસ્તક તમને આપેલું હોય તો ધાર્મિક ગ્રંથની સાથે તમારે હંમેશા ધ આર્ટિકલ વાપરવાનો છે. પણ વિજ્ઞાનનો આપણો વિષય છે સાયન્સ, તો એની સાથે તમે ધ આર્ટિકલ નથી વાપરવાના મિત્રો. કારણ કે ધાર્મિક ગ્રંથ જે છે એ નિશ્ચિત છે, વિજ્ઞાન પુસ્તક છે ગમે તે પુસ્તક હોઈ શકે એ અનિશ્ચિત છે. તો અનિશ્ચિત નામની સાથે આપણે આર્ટિકલ એ અથવા એન વાપરીએ છીએ, પણ ધાર્મિક ગ્રંથ આપેલો છે માટે એની સાથે તમારે ધ આર્ટિકલ વાપરવાનો છે. મિત્રો એક બાબત આપણે યાદ રાખીશું કે જ્યારે કોઈ ચોક્કસ જાતિ અથવા સમૂહની જ્યારે વાત કરો છો, ચોક્કસ જાતિ અથવા સમૂહની વાત કરીએ ત્યારે તમારે ધ આર્ટિકલ વાપરવાનો છે. કેવી રીતે? તો અહીંયા આપણે જોઈએ કે ધેટ ઇઝ અ ડોગ, પેલો એક કૂતરો છે તો ધેટ ઇઝ અ ડોગ શબ્દ આપણે લીધું છે. પણ હવે આ કૂતરાની આખી પ્રજાતિ વિશેની તમે વાત કરો છો તો ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. મિત્રો અહીંયા જુઓ, ફેથફુલ વિશેષણ છે પણ કૂતરાની આખી પ્રજાતિ વિશેની આપણે વાત કરીએ છીએ, આખી જાતિ વિશેની, આખું સમૂહ વિશેની વાત કરીએ તો કૂતરો એક વફાદાર પ્રાણી છે. હવે કૂતરો એક વફાદાર, આ એક શબ્દ બોલીએ છે એના માટે આપણે અહીંયા એ આર્ટિકલ વાપરવાનું છે મિત્રો. પણ આખી પ્રજાતિની જ્યારે તમે વાપરો છો, વાત કરો છો ત્યારે તમારે ધ આર્ટિકલ વાપરવાનો છે. એ જ રીતે ધ કેરાલિયન સેલિબ્રેટ ઓનમ. અહીંયા કેરાલિયન આખી એક પ્રજાતિ છે, કેરાલાના વતનીઓ છે અને કેરાલાના મૂળ વતનીઓ એ કેરાલિયન તરીકે ઓળખાય છે. ગુજરાતના મૂળ વતની એ ગુજરાતી તરીકે ઓળખાય છે. તે જ રીતે કેરાલિયન એ આખો સમૂહ છે. ગુજરાતના લોકોને ડાન્સ અને ગરબા ગમે છે તો ગુજરાતી ઇઝ લાઈક ડાન્સ, તો ત્યાં તમારે ધ ગુજરાતી શબ્દ લખવાનો છે. ધ ઇન્ડિયન, તો એવી રીતે ધ કેરાલિયન સેલિબ્રેટ ઓણમ. કેરાલિયન જે છે એ ઓણમ નામનો તહેવાર ઉજવે છે. તો અહીંયા પણ આપણે શું કર્યું છે મિત્રો? આખા સમૂહની ચર્ચા કરી છે, આખા જૂથની ચર્ચા કરી છે. તો આ પ્રકારે જ્યારે પણ કોઈ જૂથ અથવા ચોક્કસ સમૂહની તમે વાત કરતા હોય તો ત્યાં તમારે ધ આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે. મિત્રો એક નિયમ યાદ રાખો કે જ્યારે કોઈ પણ ડિગ્રી તમને આપેલી હોય અને એમાં શ્રેષ્ઠતા દર્શક એટલે કે સુપરલેટિવ ડિગ્રી આપણને આપેલી છે તો સુપરલેટિવ ડિગ્રી સાથે હંમેશા ધ શબ્દ વાપરવાનો આવે છે. સુપરલેટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી માટે નથી, ફક્ત સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક કોઈ વાક્ય છે, ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે અથવા તો ન્યૂનતમ વસ્તુ છે તો ઉપર અથવા નીચેથી ગમે તે રીતે શ્રેષ્ઠતા હોઈ શકે. હોશિયાર વિદ્યાર્થી હોય તો નીચેથી જ્યારે લઈએ ત્યારે ઠોઠમાં ઠોઠ એવું આપણે કહીએ, હોશિયારમાં હોશિયાર અથવા ઠોઠમાં ઠોઠ, તો આ પ્રકારની વાત આપણે કરીએ છીએ. ત્યારે શ્રેષ્ઠતા દર્શક કોઈ પણ વિશેષણ તમને આપેલું હોય તો ત્યાં તમારે હંમેશા સુપરલેટિવ ડિગ્રી વાપરવાની છે અને એની સાથે ધ આર્ટિકલ વપરાય. તો ત્યાં જોઈએ આપણે ધ ગંગા ઇઝ ધ longest river of India. ગંગા એ ભારતની લાંબામાં લાંબી નદી છે. ગંગા નિશ્ચિત નામ છે એટલે આપણે ધ આર્ટિકલ વાપર્યો છે અને લોંગેસ્ટ એટલે કે લાંબામાં લાંબી નદી છે માટે આપણે ધ વાપર્યો છે. અહીંયા સુપર લાંબામાં લાંબુ, એનાથી લાંબી બીજી કોઈ નદી નથી તો એના માટે એની સાથે ધ આર્ટિકલ નો ઉપયોગ કરીએ. ધ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઓફ ધ વર્લ્ડ. એવરેસ્ટ એ દુનિયાનું ઊંચામાં ઊંચું પર્વત શિખર છે તો એની સાથે પણ આપણે ધ વાપરીએ છીએ. એટલે જ્યારે પણ તમને
કોઈ પણ શબ્દ શ્રેષ્ઠતા સૂચક વિશેષણ સાથે આપેલો હોય તો એની સાથે તમારે ધ આર્ટિકલ વાપરવાનો. રેડી? ક્લિયર મિત્રો? તો આ પ્રકારે 3 આર્ટિકલ તમને વિકલ્પોમાં આપ્યા હોય, એ, એન, ધ અને નન, એમાંથી એક પણ નહીં. તો ત્યાં 4 માંથી જ્યારે આપણે ચોક્કસ વિકલ્પ પસંદ કરવાનો હોય ત્યારે મિત્રો એના નિયમોને આપણે ધ્યાનમાં રાખીશું. જેટલા પણ નિયમો છે ફરી એક વાર રિપીટ કરી નાખજો. હવે જ્યારે નેક્સ્ટ વિડિયો હું બનાવીશ ત્યારે ડાયરેક્ટ એના ઉદાહરણો મિત્રો આપણે એના ઉદાહરણો ડાયરેક્ટ લઈશું અને ડાયરેક્ટ ઉદાહરણો જે છે એ નેક્સ્ટ વિડિયોમાં ચર્ચા કરીશું મિત્રો. તો મિત્રો આ માહિતી સભર વિડીયોમાંથી તમામ માહિતી જો તમને ગમી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને એની બેલ આઇકન દબાવશો તો નોટિફિકેશન દ્વારા અગલા વિડીયો, અમારા નવા બનેલા વિડીયો એ તમારી સામે પ્રસ્તુત હશે મિત્રો. તો ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ.